કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો. આજે છે 26 ડિસેમ્બર. આજનો પ્લાન બહુ ઇઝી રાખ્યો છે અમે, કારણ કે કાલે ઘણું બધું ડ્રાઈવ કર્યું હતું અને થોડો હેક્ટિક દિવસ પણ રહ્યો હતો. તો આજે આપણે ફરીશું ક્વીન્સ ટાઉન. અહીંયા એક ક્વીન્સ ટાઉન ગાર્ડન છે, ત્યાં જવાનો પ્લાન છે. પછી આગળનો પ્લાન કંઈ નક્કી નથી. અત્યારે હું કાર મૂવ કરવા આવ્યો હતો, કારણ કે 8 વાગે હોટલનું પાર્કિંગ પેડ થઈ જાય છે અને બહાર બહુ જ બધા ફ્રી પાર્કિંગ અવેલેબલ હોય છે. તો મેં કાર બહાર મૂકી દીધી છે. હવે જઈશ પાછો હોટલ રૂમ પર, નાહી ધોઈ અને પછી ક્યાંક જવા માટે નીકળીએ. સિટીમાં ફરતા ફરતા મારું આ રગ્બી ફિલ્ડ પર ધ્યાન પડ્યું અને મને ખ્યાલ આવ્યો કે ઓસ્ટ્રેલિયાની જેમ અહીંયા પણ સ્પોર્ટ્સ કલ્ચર બહુ જ સારું છે અને અહીંની ગવર્મેન્ટ સ્પોર્ટ્સ ફેસિલિટીઝ પર બહુ જ ધ્યાન આપે છે. ક્વીન્સટાઉનની પોપ્યુલેશન માત્ર 29,000 લોકો જ છે, તો પણ એ લોકો સ્પોર્ટ્સ ફેસિલિટીને બહુ સારી રીતે મેન્ટેન કરે છે. અહીંયા પણ મેં જોયું, આગળ પણ મેં એક ગ્રાઉન્ડ જોયું હતું. આઈ થિંક એ ફૂટબોલનું ગ્રાઉન્ડ હતું. આ સામે જે કોફી લખેલું છે ત્યાંથી મેં કોફી લીધી અને ત્યાં એક આર્જેન્ટિનાની છોકરી કામ કરતી હતી અને મેં એની જોડે થોડી વાત કરી તો જાણવા મળ્યું કે અહીંયા વર્કિંગ હોલિડે વિઝા પર હતી. બહુ બધા લોકો આવા વિઝા પર અહીંયા આવતા હોય છે, શોર્ટ ટર્મ માટે અહીંયા કામ કરે, સિટી ફરે અને પછી બીજા દેશમાં જતા રહેતા હોય છે. કોફીનું કલ્ચર અહીંયા ન્યૂઝીલેન્ડમાં મેં એટલું બધું જોયું નથી જેટલું ઓસ્ટ્રેલિયામાં છે, કે લોકો એટલી બધી પીતા નથી. પણ હા, ટુરિસ્ટ જે યુરોપ ઓસ્ટ્રેલિયાથી આવ્યા હોય એ લોકોની ક્યુ અહીંયા લાગતી હોય છે. બાકી એક રીતે જોઈએ તો ઓસ્ટ્રેલિયામાં પણ અને ન્યૂઝીલેન્ડમાં પણ મોટી ચેન્સ જેમ કે સ્ટારબક્સ ને એવું છે, ત્યાંથી લોકો કોફી પીવાનું પ્રિફર નથી કરતા હોતા, લોકલ કેફેઝમાંથી કોફી પીતા હોય છે. સો અત્યારે હું હોટલના ટેરેસ પર આવ્યો છું અને અહીંથી ખૂબ જ અમેઝિંગ વ્યૂ આવી રહ્યો છે. એની મજા માણી રહ્યો છું, કારણ કે કૃતિ તૈયાર થઈ રહી છે. પછી અમે ક્યાંય જઈશું, પણ ત્યાં સુધી અત્યારે મોસમ બહુ જ સારું છે અને બહુ ઠંડી કે ગરમી નથી, એટલે થોડી વાર અહીંયા બેઠો છું. અત્યારે અમે શોર્ટ ઓવર જેટની લાઇનમાં ઊભા છીએ. લાંબી લાઇન છે. આઈ થિંક આ બોટમાં બધા આવી જઈશું, નહીં તો નેક્સ્ટ બોટ આવશે એમાં અમે જઈશું. હું અંદર તો કંઈ શૂટ કરી શકીશ નહીં, પણ આ બોટ લગભગ 80 કિલોમીટર 90 કિલોમીટરની સ્પીડથી લેક વાકાતીપુમાં ચાલશે અને પછી એકદમથી એ લોકો 360 ડિગ્રી અને ઘુમાવી દે છે. એટલે એ થ્રીલ છે એના અનુભવ માટે આ હોય છે. લાઈન આગળ વધી રહી છે, તો આપણે મળીએ મે બી એક્સપિરિયન્સ પછી. સો શોર્ટ ઓવર જેટમાંથી આવી ગયા, બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. વાળ ખરાબ થઈ ગયા છે પવનના લીધે અને હવે અમે અહીંયા સોવિનિયર સ્ટોરમાં આવ્યા છીએ. ત્યાં આગળ જોઈએ કોઈ મેગ્નેટ ગમે તો. એક તો ગમ્યું છે, પણ હજી જોઈએ છીએ બીજું કંઈ ગમી જાય તો અહીંથી લઈ લઈશું. ઓસ્ટ્રેલિયાની જેમ અહીંયા પણ આ વ્હાઇટ કલરના સીગલ્સ હોય છે. અહીંયા મને લાગતું નથી કે એટલા અડવિતરા છે આ. બાકી ઓસ્ટ્રેલિયામાં તમારા હાથમાંથી ફૂડ છીનવી જાય છે. અહીંયા એવું કંઈક એક્સપિરિયન્સ મેં કર્યો નથી અથવા મેં એવું કંઈ થતાં જોયું નથી. અહીંયા સવારે અમે શોર્ટ ઓવર જેટ કર્યું હતું, ત્યાં પણ બહુ બધા સીગલ્સ છે અને આ લોકો સીગલ્સને ફીડ કરી રહ્યા છે. લગભગ તો આ ઇલીગલ હશે આવું કરવું, કારણ કે ઓસ્ટ્રેલિયામાં ઇલીગલ છે, પણ કરી રહ્યા છે અત્યારે તો. અગેન એ લોકોએ ગેટ બનાવ્યો છે ક્વીન્સટાઉન ગાર્ડનનો, જે શહીદોને સમર્પિત છે, ના કે કોઈ નેતાને. અને અહીંથી ક્વીન્સટાઉન ગાર્ડનની શરૂઆત થઈ રહી છે. કંઈક આવું આ ક્વીન્સટાઉન ગાર્ડન્સ છે અને ક્વીન્સટાઉન ગાર્ડનની અંદર પણ તળાવ છે નાનું. એની બાજુમાં આટલું મોટું તળાવ છે તો પણ એમણે અહીંયા આટલું નાનું તળાવ બનાવી રાખ્યું છે. અને આ ઝાડની ડાળી એટલી લાંબી થઈ કે નીચે નમતી હતી, એના માટે આવો સરસ ટેકો એ લોકોએ બનાવેલ છે. આપણે જેમ આગળ બોટનિક ગાર્ડનના વિડીયોમાં જોયું હતું એમ અહીંયા પણ એક રોઝ ગાર્ડન બનાવેલું છે અને એની બાજુમાં આ લોકો બેરફૂટ બોલિંગ કરી રહ્યા છે. આ રમત જે છે આઈ ડોન્ટ થિંક ઇન્ડિયામાં કોઈ રમી રહ્યું હોય અત્યારે,
પણ મેં ઓસ્ટ્રેલિયામાં પણ જોયું છે અને અહીંયા પણ લોકો રમતા હોય છે. તમે જુઓ તો આમાં કંઈક આવા બોલ હોય છે, એને ફેંકવાના હોય અને એક વ્હાઇટ બોલ હોય. જે વ્હાઇટ બોલ દેખાઈ રહ્યો છે એની નજીક જેનો બોલ આવે એ જીતી જતું હોય છે. અને આ બોલ રાઉન્ડ નથી હોતા, એ થોડા લંબગોળ જેવા હોય છે, એટલે એને બેલેન્સ કરવું બહુ અઘરું હોય છે. તો આ પ્લેયર એક બોલ ફેંકશે અને એ લોકો એવો ટ્રાય કરે કે આ બોલ છે એ બીજો વ્હાઇટ બોલ હતો જે સામે વ્હાઇટ બોલ છે એની નજીક જાય. સો એક પ્લેયરનો બ્લુ બોલ છે અને એકનો બીજા કલરનો છે, જેથી જેનો નજીક આવે એ વિજેતા જાહેર થાય. બહુ જ બધા ગુલાબ આવ્યા છે અહીંયા અને બાજુમાં જ અહીંયા ટેનિસ કોર્ટ છે. આઈ થિંક આના માટે તમારે રજિસ્ટ્રેશન કે એવું કરાવવું પડતું હશે, સ્લોટ કે એવું કંઈક, અને પછી તમે રમી શકો એવું કંઈક હશે. કારણ કે સિમિલરલી ઓસ્ટ્રેલિયામાં હોય છે, કેટલાક પબ્લિક હોય છે જ્યાં તમે ગમે ત્યારે રમી શકો, પણ અમુકમાં તમારે સ્લોટ બુક કરવો પડતો હોય છે. બહુ જ બધા ગુલાબો ઉગ્યા છે. જનરલી મેં ઇન્ડિયામાં આટલો મોટો છોડ બી નથી જોયો ગુલાબનો, અને એક છોડ પર આટલા બધા ફૂલ પણ નથી જોયા. આજે બોક્સિંગ ડે છે, તો જનરલી બધી જ જગ્યાએ 50% જેવું ઓફ હોય છે પ્રોડક્ટ્સમાં. જેમ કે ખાસ કરીને અહીંયા સ્વેટર્સ બહુ મળે છે અને જેકેટ્સ. રોલેક્સમાં નહીં હોય કદાચ, પણ હા, સ્વેટર અને કપડાં પર 50% 40% જેવું ઓફ હોય. જેવું તમે સામે જુઓ તો ટોમી હિલ્ફિગર છે એમાં 40% ઓફ છે. બાજુમાં કેલ્વિન ક્લેઇન છે તો ત્યાં 50% ઓફ છે. તો ડિસ્કાઉન્ટમાં ઘણી સારી વસ્તુ મળી જતી હોય છે. અને અમને થોડો ફાયદો વધારે થાય, કારણ કે અમે અહીંયા ન્યૂઝીલેન્ડ ડોલરમાં પે કરીએ અને પછી ઓસ્ટ્રેલિયન ડોલરમાં એ પાછા થોડા ઘટી જાય. એટલે થોડી સ્ટોર વિઝિટ્સ કરી રહ્યા છીએ. જોઈએ કંઈ સારું મળી જાય તો લઈ લઈશું. કૃત્ય થોડા કપડાં લીધા છે, બાકી કંઈ મને તો ઇન્ટરેસ્ટિંગ એવું લાગતું નથી. સ્ટીલ 2-3 દુકાન બાકી છે, જઈ આવીએ. આજે ફ્રાઈડે નાઇટ છે અને અમને ન્યૂઝીલેન્ડ આવે 1 અઠવાડિયું થયું અને બોક્સિંગ ડે પણ છે, એટલે થોડું હેપનિંગ થઈ રહ્યું છે. આઈ થિંક લાગી તો મને બધા ટુરિસ્ટ જ રહ્યા છે. અહીંયા આગળ એવું કંઈ વીકેન્ડનું કલ્ચર કે એવું લાગતું નથી, પણ ગઈકાલ કરતાં અત્યારે મને વધુ લોકો દેખાઈ રહ્યા છે. મજા આવી રહી છે ઇન શોર્ટ. હવે અમે કોઈ ખાવાની પ્લેસ શોધી રહ્યા છીએ. તો આજે એટલો હેવી દિવસ આપણો રહ્યો નથી. ખાલી થોડું આ શોપિંગ કર્યું, ખાધું, ગાર્ડનમાં ગયા, વોક કરી, જુદી જુદી સ્ટોર્સમાં ગયા, શહેર કેવું છે એની મજા ઉઠાવી, લોકો સાથે વાતો કરી જે મળ્યા એ. બાકી એટલી મોટી એક્ટિવિટી કરી નથી જેનાથી થાક લાગે કે એવું, કારણ કે કાલે બહુ મોટી રાઈડ કરી હતી, નોટ રાઈડ બટ ડ્રાઈવ. અને આવતીકાલે મારે જવાનું છે વ્હાઇટ વોટર રાફ્ટિંગ માટે. સવારે થોડું વહેલું ઉઠવું પડશે. એટલે આજના વિડીયોમાં બસ આટલું જ રાખ્યું છે. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. બાય.